કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના હસ્તે ટેક સિટીનું લોકાર્પણ થયું છે। અમિતભાઈ શાહે ત્રાગડ સ્થિત ટેક સિટી ખુલ્લી મૂકી છે। મિલિયન માઇન્સ ટેક સિટીનું અમિતભાઈ શાહના હસ્તે લોકાર્પણ થયું છે। ગણેશ હાઉસિંગ ગ્રુપના એમડી શેખર પટેલે આ અંગે નિવેદન આપ્યું છે। 2022માં જીસીસીના ગ્રોથ માટે ટેક સિટી લાવ્યા। ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે આધુનિકતાનો જમાનો આવ્યો છે। 65 એકર જમીનમાં ઇકોસિસ્ટમ બનાવવામાં આવશે। 9000 લોકો કામ કરી શકે એવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। કોમર્શિયલ સાથે રેસિડેન્શિયલ, મોલ, હોટેલ, રેસ્ટોરન્ટ હશે। આવતા 10 વર્ષમાં ગુજરાત સર્વિસ સેક્ટરમાં આગળ હશે। અમે 65 એકર જમીનની અંદર ટોટલ એક ઇકોસિસ્ટમ ડેવલપ કરવા માંગીએ છીએ, જેમાં ટોટલ 1,80,00,000 સ્ક્વેર ફીટનું ડેવલપમેન્ટ થશે। એમાંથી 1 કરોડ સ્ક્વેર ફીટ કોમર્શિયલ માટે રહેશે, 60 લાખ સ્ક્વેર ફીટ રેસિડેન્શિયલ માટે રહેશે અને 20 લાખ સ્ક્વેર ફીટ મોલ, સર્વિસ અપાર્ટમેન્ટ અને હોટલ માટે રહેશે। એ જે 13,50,00,000 ફૂટનું 50,000 ફૂટનું જે બિલ્ડિંગ છે, એમાં ટોટલ 9,000 લોકો કામ કરવાની ક્ષમતા છે અને 9,000 લોકોને હાઈ સ્કિલ જોબ મળશે। અત્યારે જે ઇન્ડસ્ટ્રીમાં જોબ હોય છે, કે જે આપણા ગુજરાતમાં ઇન્ડસ્ટ્રીમાં જ્યાં જોબ હોય છે, સેલરી લેવલ એક લેવલથી વધારે હોતા નથી, પણ આ ટેકનોલોજી સેક્ટરમાં સેલરી હાઈ સેલરી હોય છે। કે આવતા 10 વર્ષમાં ગુજરાત સર્વિસ સેક્ટરમાં પણ લીડર થશે।